ચોર એમ કરીને ડાયરેક્ટ એક બે જણાને મને ઝાપટ મારી, બરોબર. આમાંથી 50-60 જણા આવે, 50-60 જણા આવીને ડાયરેક્ટ મને મારવાનું ચાલુ કરી દીધું, બરોબર. હું દોડવા મળ્યો, દોડે ને તોય બી માનો ઊંચા કરી મને પટકવા મળ્યા, બરોબર. જોર કમસે કમ 3 થી 4 વખત મને ઊંચો કરી પટક્યો. એટલે મારા બધું ને સાહેબ હું જો કાલે ચડ્યો, બરોબર. તોય મેં પેલા ફોટા પડાયા ને બેને મને કીધું કે બકા તારે વધારે માર થઈ ગયો, બરોબર. ને અમારે જેટલી દવા થતી હતી એ તમારે મેં કરીએ, બરોબર. આ મારે 3 નસો બંધ થઈ ગયો, મને જોરથી ફેંટો મારી કે બરોબર. ડૉક્ટર તો આપણે છૂટવી પડે કે તારે પાલનપુર જાય સિવાય નસોનું પેલું તકલીફ નહીં થાય, બરોબર. એટલે તારે પાલનપુર જવું જ પડશે. 3 નસો બંધ થઈ ગઈ. મારા હમણાં મગજ સાહેબ કોમ નહીં કરતો ને ખાલી આ કમરના પેલું રહ્યું ને એ બહુ વધારે દુઃખ. રાણાભાઈ ડાયાભાઈ પાથરી નારગઢના છે રહેવાસી, જે આજે 11 વાગે 27/2/2026ના રોજ અહીંયા સારવાર માટે આવ્યા હતા. એમના કહેવા પ્રમાણે 26/2/2026ના રોજ રાતના 8:30 વાગે જ્યારે ભેમાળમાં રિક્ષા ચલાવતા હતા એ વખતે 50 જણ આવીને એમને મારીને જતા રહ્યા, થપ્પડથી મારે બધું લકડીથી એવું બધું મારે એમને કહેવા પ્રમાણે. એના પછી અમે એના 11 વાગે આજે સવારે 27/2/26ના રોજ સારવાર માટે પાછળ વોર્ડમાં એડમિટ. મારા ઘરવાળો ધંધે જયેલો તો રાતનો 8 વાગે જેવો આવતો હતો અને 8 વાગે જેવો વર્ધીમાં ગયો તો મુમનવાસમાં. તે મુમનવાસમાં વર્ધીમાં ગયો તે આ ગોટોમાં ઈકી હોય તે ગોટોમાં ઈકી ના કરી અને સાહેબ. અને આમ કરીને કે હું ભેમાળનો પેલો છે પુલ રહ્યો તેઓ હું એકી કરવા જતો રહું. તે તેઓ એકી કરવા ગયો, આમાં 3-4 જણા દોડીને આવ્યા સાહેબ. તે કે કોઈ શું કરે છે મારે તે હું ઉપરથી પેલો અમારા ઘરવાળો હતો તે હોમો ગયો સાહેબ. તે કે હું તમને પૂછવા છે કે શું છે. તે આવતા 3-4 જણા મારવા પડી ગયા. પછી બીજોને બોલાયા. તે 50-60 જણા આવ્યા અને બધા ઉપર પડી ગયા સાહેબ. તો એ રોડને પેલ બાજુ દોડી ગયો તો એને